ઘણા બધા ઘરની જેમ અમારા ઘરમાં પણ એવો રિવાજ છે કે ફ્લાઇટ મોડ ઓફ થયા પછી પહેલો મેસેજ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવે કે લેન્ડેડ સેફલી. મુસાફરી બાય રોડ કરવાની હોય તો પહોંચ્યા પછીનો પહેલો મેસેજ હોય રીચ્ડ સેફલી. આ મેસેજ એટલે કરવો પડે છે કારણ કે ઘરેથી નીકળીએ ત્યારે આપણે સૌ એક અનિશ્ચિતતા લઈને નીકળતા હોઈએ છીએ. પહોંચીને મેસેજ કરી દેજે એવું એટલે કહેવું પડે છે કારણ કે દરેકના મનમાં એક ડર અને અસલામતી હોય છે કે એક શક્યતા ન પહોંચી શકવાની પણ છે. આ એક મેસેજ આપણને રિમાઇન્ડ કરાવતો રહે છે કે જીવનમાં કશાયની ગેરંટી ન આપી શકાય, ઘરે પાછા ફરવાની પણ નહીં. અને પહોંચી ગયા એવો 2 શબ્દનો મેસેજ આપણા અશાંત મનને નિરાંત આપે છે. એ ગમે તેટલા દૂર કેમ ન હોય, પ્રિયજનો સાથે એક જ આકાશ નીચે રહેવાની લાગણી આપણને દિલાસો આપતી રહે છે કે ઘર, શહેર કે દેશ ભલે અલગ હોય, આભ તો શેર કરીએ છીએ ને. પણ જ્યારે એમનું આભ અલગ થઈ જાય છે ત્યારે કોઈ મેસેજ નથી મળતો. અમારા એક પ્રોફેસર એવું કહેતા કે નેવર ટેક અ ગુડ બાય લાઇટલી. કોઈ પણ ગુડ બાયને ક્યારેય હળવાશથી ન લઈ શકાય કારણ કે ક્યારેક એ મુલાકાતનો નહીં, વાર્તાનો અંત હોય છે. આદિલ મંસૂરી સાહેબનો એક અદ્ભુત શેર છે કે રડીલો આજ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. જ્યાં સુધી કોઈનો રીચ્ડ સેફલીનો મેસેજ ન આવે ત્યાં સુધી એમના ગુડ બાયને હળવાશથી ન લઈ શકાય. કારણ કે માટીનું શરીર ઉઠીને આપણે સૌ વરસાદના શહેરમાં ફરીએ છીએ. અનિશ્ચિતતા તો રહેવાની.